કમરમાંથી ગાદી ખસી ગઈ હોય અને ડોકમાંથી ગાદી ખસી ગઈ હોય, તેમાં ડોકમાંથી ગાદી ખસી હોય તો ઓપરેશનની શક્યતા ખૂબ જ ઓછી છે. શા માટે? તેના હું આપને સૌથી સારા રીઝન સંભળાવું. સૌથી પહેલી વસ્તુ કે ડોકમાં જ્યારે પણ ગાદી ખસે છે તો ડોકની જે નસ છે, જે અહીંયા તમને આ પીળા કલરની અંદર જે દેખાઈ રહી છે, તે ડોકની નસ પાસે જગ્યા વધારે હોય છે. આપણી જે નસ પસાર થતી હોય છે તેની પાસે જગ્યા વધારે હોય છે. એટલે થોડી ઘણી ગાદી ખસી પણ જાય તો પણ તે નસ તે દબાણ સહન કરી શકે છે અને વધારે લક્ષણો તમને આવતા નથી. બીજી વસ્તુ, ડોકમાં જ્યારે પણ સ્લીપ ડિસ્ક થઈ હોય તો તે દવા, ફિઝિયોથેરાપી કે ઇન્જેક્શન, તેનાથી તેનો રિસ્પોન્સ ખૂબ જ સારો આવે છે, જેની શક્યતા તેની કમ્પેરિઝનમાં કમરમાં ગાદી ખસી ગઈ હોય તો તેમાં રિસ્પોન્સ થોડો ઘણો ઓછો આવે છે. બીજું કે ડોક જે છે તે લોડ બેરિંગ સ્ટ્રક્ચર નથી. મતલબ કે આપણે જ્યારે કમરની જે ગાદી છે તે આપણે ચાલતા હોઈએ, સીડી ચડ ઉતર કરતા હોઈએ કે પછી દોડતા હોઈએ ત્યારે ઝટકા, સ્ટ્રેસ તે કમરની ગાદી ઉપર વધારે આવે છે. આગળ વાંકા વળીએ, પાછળ થઈ ગયા, આ બધી વસ્તુઓ વધારે થાય છે. તેથી કમરની જે ગાદી છે તે હીલ થવાની શક્યતા ઓછી રહે છે અને તેમાં ઓપરેશનની જરૂરત વધારે પડે છે. જ્યારે ડોકની જે ગાદી છે તે ડોકમાં આપણે મૂવમેન્ટ ઓછી કરી શકીએ છીએ. તેની ઉપર તમે ચાલો, હરો, ફરો, આ બધામાં ડોકની ગાદી ઉપર કોઈ જ રીતનો સ્ટ્રેસ આવતો નથી અને તેના કારણે તેમાં ઓપરેશનની શક્યતા ઓછી રહે છે.